પાંચ ભાઈ પાલિતાણા, બે ભાઈ બાવળા ને આઠમો અમદાવાદ. લગ્ન કર્યા ને બાયણી એવી તા ઘરમાં કરી ગયો વાત. કામ ધંધો કઈ આવડે ને, ભાઈ મારે છે આટા. બાયણી કરે છે બબા, ઈ કે છે નથી તમારામાં આટા. કા ભાઈ કાસ્ટલી સોનું નારિયેળ કોઈ ખાલી નહીં અને અવરી ચેનડી કોઈ ફોલવી નહીં, ઊંધા ખાટલે કોઈ હું નહીં અને રૂમાલે પગ લૂવું નહીં, આંખો આવેલી કોઈને જોઈ નહીં અને રાતે કોઈ રોવું નહીં, આબરૂ કોઈને ખોઈ નહીં અને બાકી જેથી લેવું નહીં, આબરૂ કોઈને ખોઈ નહીં બાકી કોઈ જેથી લેવું નહીં. કા ભાઈ? કા ભાઈ ક્યું ગામ તમારું? પાલિતાણા છે બાપા. તું કોનો દીકરો? હું રામમાનો. તો કુંદેરીઓ તારો ભાઈ થાય? ના, એનો બાપ થાય. એટલે તું રામમાનો દીકરો હોય તો કુંદેરીઓ તારો ભાઈ થાય. હું રામમાનો પણ મારી માં ગામમાં. ગામમાં તારી બા છે? હા, ગામમાં મારી બા છે. તો રામમાં કોણ? ઈ મારી માં. તો ગામમાં કોણ? ઈ મારી બા. તો એમ કે ને તારા બાપાએ બીજા લગ્ન કર્યા, ગામમાં તારી બા છે? ના ના, ગામમાં મારી બા છે. એ ગામમાં તારી બા છે? હા. પેલા ઈ કે તારા લગ્ન થયા કે નહીં? મારે ક્યાં બાયડી છે? તો બાયડી એમ નામ નો આવે. પેલા બાયડી જોવા જવું પડે, પછી હપ્પણ કરવું પડે, પછી બાયડી આવે. જો અને અજાણ્યામાં કોઈ લગ્ન ન કરી બાપા. એના લગ્ન અજાણ્યામાં જ થાય. જો મારા બાપાએ મારી બા લગ્ન કર્યા, મારા કાકાએ મારી કાકીએ લગ્ન કર્યા, મારા મામાએ મારી માસીએ લગ્ન કર્યા, મામીએ માસાએ માસીએ લગ્ન કર્યા અને મારા ભાઈએ મારી ભાભીએ લગ્ન કર્યા. એટલે અજાણ્યામાં કોઈ લગ્ન ન કરી. પણ એના લગ્ન અજાણ્યામાં જ થાય, સગામાં ન થાય. અને અજાણ્યામાં લગ્ન ન કરી ડોસા તને ખબર પડે છે કે નહીં? હું કીધું મને ખબર ન પડે. હું નાનો હતો ત્યારે મારી બા એમ કહેતા, બેટા તને ખબર ન પડે. મોટો થયો લગ્ન કર્યા તો બાયડી એમ કે તમને ખબર ન પડે. હવે કયો થયો તો છોકરા એમ કે ભા તમને ખબર ન પડે. તો મને ખબર પડે તારે. આ બધું તો ઠીક છે, પણ તમે કોણ તમે ઓળખાણ તો આપો. મારું નામ લાલમિયો. આયા મારો ડંગો છે. હું મારી બાયડી અને મારી વાંદરી એને તૈડી આવી રહી. તો આ કંડિયામાં શું શહેરમાં હટાણું કરવા ગયા હતા? હા, ચાંદરી તૂટી રહી હતી, લેવાઈ ગયો તો. કોને વાંદરી આપી? ના, તારી માં હતી. તો બીજું શું લાયા? બીજું એક ફાડી લાવ્યો. વાંદરી હાટું લાયા? ના, તારી માં હતું. હાલો.